અમદાવાદ શહેરમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે। આનંદનગર, સેટેલાઇટ, શિવરંજની વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। પ્રહલાદનગર, જોધપુર વિસ્તારમાં પણ આજે વરસાદ પડ્યો છે। 10 વાગ્યા સુધી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો ને પશ્ચિમ વિસ્તાર ખાસ કરીને સેટેલાઇટ, જોધપુર, ઇસ્કોન સહિતના જે વિસ્તારો છે, એસજી હાઈવે છે, ત્યાં થોડા સમય માટે ભારે વરસાદ વરસતા અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 2 કલાક એટલે કે 10 વાગ્યા સુધી અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અત્યારની જે માહિતી મળી રહી છે કે આગામી 2 કલાક માટે અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ છે તે પડી શકે છે। જોકે આગામી 72 કલાક માટે ગુજરાત માટે તો ભારી છે જ, સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે જે 2 કલાક છે તે અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાતના કેટલાક જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જોકે થોડા જ વરસાદની અંદર ફરીથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી થઈ ગયા છે। જોધપુર વાત હોય, સેટેલાઇટની વાત હોય, શિવરંજની હોય કે નહેરુનગર હોય, તમામ જગ્યાઓ પર છે અત્યારે પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। અને હજી પણ આગામી 2 કલાક એટલે કે 10 વાગ્યા સુધી છે અમદાવાદ માટે જાણે કે ભારી હોય તે પ્રમાણેનું રેડ એલર્ટ છે તે અત્યારે આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।